નમસ્કાર, જય ગો માતા. આ મીરા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર બારડોલી, જિલ્લો સુરત. આ 86-032ની જે આ વેરાયટીની શેરડી 6x2 રોપેલી, એ અમારી શેરડીનો 2 વાર એની અંદર જે ગૌકૃપા અમૃતમથી કમ્પોસ્ટ થયેલું દેશી ગાયનું ગોબર, પહેલી વાર 2.5 કિલો જેટલું અને બીજી વાર અમે 3 થી 3.5 કિલો જેટલું એ દરેક ઠુમડાએ એટલે આઈબર્ડના દીઠ એ ખાતર નાખવામાં આવ્યું છે. વચ્ચેની જે ખેડ કરી છે આંતરખેડ, એ આંતરખેડ કરીને એની પથારીની અંદર પણ અમે જે ગોબર કમ્પોસ્ટ એ પાથરી દીધું છે. અને અત્યારે આ જે ગુજરાત 6 કૃષિ યુનિવર્સિટીનું જે કેવીકે કેન્દ્ર નવસારી, એના ડૉક્ટર શાહ સાહેબના જે માર્ગદર્શન મુજબ અમે આ જે મગની વેરાયટી ગુજરાત 6 એનું અત્યારે લાઈવ મલ્ચિંગ આચ્છાદન માટે અને આંતરપાક તરીકે, પાકોના સહજીવન તરીકે એનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સરસ મજાની જે એનો ઉગાવ પણ આપ જોઈ શકો છો, શેરડીની ગ્રીનરી પણ જોઈ શકો છો. બિલકુલ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનો જ્યારે વિષય છે, ગૌકૃપા અમૃતમથી જ્યારે પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, દેશી ગાયની ખાટી છાશ અને ગોળ અને મધર કલ્ચર એ શું કામ કરે છે એ આપ આ જોઈ શકો છો. કોઈપણ જાતની અલગ પદ્ધતિ કર્યા વગર સારામાં સારી, ઓછા ખર્ચની અને ઓછી મહેનતની આ મેથડ છે. બસ માત્ર ખાલી ખેડૂતે ધીરજ રાખવાની જરૂર છે. આપ જોઈ શકો છો. એનું સપોર્ટિંગ બોલો, આખી સાયકલ જો સાયકલ એકબીજાને સપોર્ટ કરે. એટલે આજે મગ બી અમે લાખ્યા ને અત્યારે 1.25 ક્વિન્ટલ જેવા મગ લાખ્યા, એ આંતરપાક. એટલે પહેલાં આ સિસ્ટમ જો ગામમાં એક જાતિના માણસ નહીં રહેતા, બધા જ વાજિંત્ર વગાડનાર બી હોય, એક શિક્ષક બી હોય, એક વાળ કાપવાવાળા, બધા બરાબર. તો તેવું આ પાછી કોલોની ડેવલપ કરવાની વાત છે, એકબીજાને સર્વાઇવિંગ સપોર્ટ કરે. અત્યાર સુધીમાં આ શેરડે બી લોકો શું કરે, ઘાસની દવા મારી જ દે. દવા મારે એટલે સારી કોલોની બી મરી જાય, ખરાબ તો મરી જ જાય. આને પણ તો ઇફેક્ટ થવાની. એમ એટલે આને જે જીવાડવાનું છે તેને બી ઝેર લાગે. અમારે જે અત્યારે આપણા દક્ષિણ ગુજરાતમાં નંબર 1 જે ખાંડ બનાવતી જે શેરડી હતી ને 671, એ નામશેષ થઈ ગઈ. કેમ કે છેલ્લા 8-10 વર્ષમાં લોકોએ વીડીસાઇડ શેરડા પર માર્યા, ઘાસ મારવાની દવા, અને એ મારી એટલે તુવેર કોઈ લોકો કરવાની બંધ કરી દીધી. તુવર બંધ થઈ એટલે એ જીવાત શેરડી પર આવી. એટલે આ બધું એકબીજાના સહયોગી છે ને, એકબીજાને એવી રીતના સપોર્ટ કરે કે આખી સાયકલ ઇકોસિસ્ટમથી ચાલે. એટલે આજે અત્યારે ઘણાને એવું લાગે કે આ ચોરી કરવાનું કારણ શું, પણ કોઈ પણ એક કઠોળ વર્ગ એ આ પાકને મદદ કરે. એક દળી અને દ્વિદળી પાક છે ને, એકબીજાને મદદ કરે. એટલે આમાં 2 ટગારી યુરિયા નાખવાની જરૂર નહીં પડે. નેચરલ કેપ્ચર કરીને આમાં એવું રૂટ શૂટી આને લઈ. આમાં 2 વસ્તુ છે. આના જે છોડ કાપશે ને, તો જો છોડ બી આખા જો અંદર કરે ને તો વધારે બાયોમાસ થાય. પણ ખાલી નીચેના મૂળ કાપશે ને, મૂળ ઉખેડવાના નહીં, મૂળ એમાં અસલી નાઇટ્રોજન એમાં છે. બાકીના પાંદડાને ધારે તો ગાયો બી ખાઈ જાય, તો એક ગૌદાન બી થાય. પ્લસ એના જે ઉપર દાણા આવવાના એ આપણે માણસો ખાવાના. બરાબર. આ તુવેર છે, આ બધી તુવેર છે. આ બોર્ડર પર લીલાવાળી તુવેર ની એટલે બ્રાઉન કલર ના ઉપર છાટા છાટા આવે. બસ 4 દાણા 5 દાણા ની આવે. એમાં શું છે, જો એ છોલો ને તો એમ જ બી ખા, પણ એનો ટેસ્ટ રીંગણ સાથે બેસ્ટ હોય. આપણે રવૈયા છે, હમણાં જે સીઝન છે, આ ચોળી છે.
અને સૌથી સારામાં સારું મજૂરનું એટેચમેન્ટ આ દેખાય. મારે આજે મજૂરની આ જ પરીક્ષા હતી કે આ એ લોકોએ